દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે વાલોડ તાલુકાના વીરપુર ગામે હળપતિવાસમાં એક સમસ્યાને લઈને અહીંના રહીશો પીડાઈ રહ્યા છે। આજે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેવા સમયમાં જે પક્ષ છે, સત્તા પક્ષ છે, કહે છે સર્વાંગી વિકાસની વાતો કરે છે, બાજુમાં જ વીરપુર ગામને અડીને આવેલું બુહારી ગામ સ્માર્ટ વિલેજમાં એમની ગણતરી આવે છે। ત્યારે વીરપુર ગામની સમસ્યા છે ગટરની સમસ્યા, જે ખૂબ જ ત્રાસદાયક પરિસ્થિતિમાંથી અહીંના રહીશો પસાર થઈ રહ્યા છે। તેવા સમયમાં આપણે એમની સાથે જ વાત કરીશું અને સમસ્યા જાણવાની કોશિશ કરીશું। જી, આપનું નામ? મારું નામ કોમલજી સુરેન્દ્રભાઈ ચૌધરી છે, વીરપુર ગામના રહેવાસી। આપણે જે 5 વર્ષથી જે આ સમસ્યા ચાલી રહી છે ગટર લાઈનની, બધા જીવ જંતર પડી રહ્યા છે। 5 વર્ષથી આ કોઈ નિકાલ લાવતા નથી। 1 કરોડ રૂપિયા પડ્યા છે પંચાયતમાં, તો એ લોકો કંઈ કરતા નથી। અમે અરજી વાળીએ ઘરે આપી, તમારથી થાય તે કરી લો, અમે કંઈ કરવાના નથી। સરપંચને પૂછ્યું તો સરપંચ કહે કે ડિપોઝિટ સરપંચને પૂછો, એ લોકો કોઈ જવાબ જ નથી આપતો સરખો। ને અમે કામ કરવા જે માંગતા છે 20 ભૂંગળાનું જે લાઈન છે રોડ ચીરીને, તે બાકી છે। 1 કરોડમાંથી અમે કીધું કે આ તમે કામ કરી નાખો, તો પૂછું અમે અરજી આપી છે, બસ આજ। ને અમારો જે માહોલ છે, કાલ ઉઠીને કોઈ છોકરું જો પડી ગયું અંદર, ને આ જે જીવડા પડેલા છે, જો છોકરું પાણી પી ગયું ને મરી ગયું તો કોની જવાબદારી રહેશે? ને બીજું આ ગટર લાઈનનું છે, અહીંથી અમારા ગામમાંથી પસાર થતી છે। સવારના 7 વાગે મોર્નિંગની સ્કૂલ ચાલે છે છોકરા લોકોની, ને બાલ મંદિર પાસે જ છે અહીંયા ફરિયામાં, તો છોકરું રમતું પડી ગયું તો કોની જવાબદારી હશે? તે બી અમે કીધું। પછી આ ચોમાસાનું પાણી અમારા ગામમાં ઘૂંટણ જેટલું પાણી થઈ જતું છે, તે અમારે છોકરા લોકોને બી મૂકવા આવવું પડશે। વાન આવે એટલે અમારે રાહ જેવું જોયા કરવાની, ને કામે ધંધે કંઈ જવાય નહીં। આ રીતના છે ને અમારું જે આ 5 વર્ષનું નિકાલ છે તે કોઈ લાવતું જ નથી, ને કે અમે કહીએ તો એ લોકો કંઈ જવાબ જ નથી આપતા। એટલે અમે આ રીતના કામ ચાલુ કરવાના છે, પણ અમે પહેલાં જાણ કરી બધાને, પણ આ લોકો કોઈ જવાબ નથી આપતા અમને। હળપતિવાસના જે આ રહીશો છે દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। હાલ ખુલ્લી ગટર છે અને ગટરનું પાણી એટલું બધું દૂષિત છે। એમનો આક્ષેપ છે કે નાના નાના બાળકો અહીંયા રમતા હોય છે, ચોમાસા દરમિયાન ઘૂંટણ એટલું પાણી આ જગ્યા પર ભરાઈ જતું હોય છે, અને આ જે ગટર છે એનો નિકાલનો કોઈ રસ્તો નથી। એમની માંગ એ છે કે જે 20 ભૂંગળા છે, પાઇપ છે, એ આગળ નાખી દેવામાં આવે તો આ ગટર લાઈનનો નિકાલ થઈ જાય। એક તરફ વાલોડ તાલુકામાં કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે, જ્યાં ગટર નથી ત્યાં ગટર બતાવીને પૈસા ઉચકી લેવામાં આવે છે, એવા આક્ષેપો પણ થયા છે, ને એવા 100 કરોડના ભ્રષ્ટાચારની વાતો આજ વાલોડ તાલુકામાં થઈ છે। જ્યાં ખરેખર ગટરની જરૂર છે ત્યાં ગટર નથી બનાવવામાં આવતી, ને જ્યાં જરૂર નથી ત્યાં જમીન પર ગટર બતાવીને પૈસા ઉપાડી લેવાના ખેલ પણ આ વાલોડ તાલુકામાં થયા છે। તેવા સમયમાં આપણી સાથે બહેનો પણ જોડાય છે। બહેનોની સમસ્યા શું છે, આ ગટરના કારણે શું પ્રશ્નો ઉદ્ભવે છે, આપણે એમની સાથે વાત કરીશું। જી બેન, આપનું નામ? સુમિત્રાબેન ગુમનભાઈ ઢોળિયા। રોજ બહુ મચ્છર કરડે, કાયમ જ મચ્છર બહુ કરડે, ઘેરમાં પણ બહુ મચ્છર કરડે, ઘેરમાં રાંધાય નહીં અમારથી એટલું મચ્છર કરડે, ને હું પણ બીમાર ને બીમાર રહું છું। આજે અહીંના જે મતદારો છે એમનો પણ મૂળ આપણે જાણવાની કોશિશ કરીશું। હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેવા સમયમાં યુવા મતદારો પાસે પણ આપણે જાણીશું કે આ સમસ્યાને લઈને એમને શું પ્રશ્ન છે। ખરેખર આરોગ્ય વિભાગે અહીંયા આવવાની જરૂર છે। આરોગ્ય વિભાગ આવીને સ્થળ પર જુએ અને જે પરિસ્થિતિ જુએ તો ખ્યાલ આવે કે ખરેખર કઈ પરિસ્થિતિમાં વીરપુરના હળપતિવાસના રહીશો જીવી રહ્યા છે। તેવા સમયમાં યુવાન આપણી સાથે છે। જી, આપનું નામ? મારું નામ પૃથ્વીકુમાર બકુલભાઈ ચૌધરી છે, અને મેં જણાવવા માંગુ છું કે અમારી આ ગટર લાઈન નહીં બને ત્યાં સુધી અમે મોટ આપવાના નથી, અને અમારે અહીંયા કોઈ આવ્યું મોટ લેવા તો અમે એના ખિલાફ ઊભી રહીશું। જી, તો ક્યાંક ને ક્યાંક ચૂંટણી બહિષ્કારની વાતો પણ થઈ રહી છે કે જો એમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વીરપુર ગામના હળપતિવાસના રહેવાસી ચૂંટણીનો બહિષ્કાર ચોક્કસથી કરશે। જોવું રહ્યું કે એમના પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ, કે પછી આ જ રીતે નરક જેવી જિંદગી આ ગટરની બાજુમાં આ રહીશો જીવી રહ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ સ્થળ પર અહીંયા બતાવે કે જે પરિસ્થિતિ છે, આ ગટર છે એ કેવી રીતે ખુલ્લી છે, અને ખરેખર આની અંદર જીવાતો, મચ્છરો આપણને ચોખ્ખા દેખાઈ રહ્યા છે। એટલો બધો ભયંકર કચરો કહી શકાય, એ કચરો આ ગટરમાં દેખાઈ રહ્યો છે, ને એની બાજુમાં દુર્ગંધ મારતી ગટરની બાજુમાં અહીંયા આપણે જોઈશું કે નાના નાના બાળકો રમતા હોય છે, ને નાના નાના બાળકો
અહીંયા ગટરની બાજુમાં જ રમતા હોય છે. આ નાના નાના બાળકો ની આ પરિસ્થિતિ છે. બાળકો બીમાર પડે છે. સરકાર ધ્યાન આપે, તંત્ર ધ્યાન આપે એવી આશ માંડીને વીરપુરના ગ્રામજનો અહીંયા વિનંતી કરી રહ્યા છે સરકારને કે ચોક્કસથી એમની સમસ્યાનું નિરાકરણ થાય. હું છું બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી.